પાગલડીના પેચમાયલા બેલા રે તારી પાગલડીના પેચમાયલા બેલા રે. હે મારું ચિતડું થયું ચકચોર રંગના રેલા રે મારું ચિતડું થયું ચકચોર રંગના રેલા રે. હે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે બ્રહ્માનંદ તારી મૂર્તિ અલબેલા રે. હે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે બ્રહ્માનંદ તારી મૂર્તિ અલબેલા રે. હે વણદીતે ગેલે તોર રંગના રેલા રે વણદીતે ગેલે તોર રંગના રેલા રે. તારે ચટક રંગીલો ચેડલો અલબેલા રે તારો ચટક રંગીલો ચેડલો અલબેલા રે. સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. ઘનશ્યામ મહારાજની જય. ભવશં ભવભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ
શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાલાલ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે સ્વામિનારાયણ ભગવાને ઉત્તર ગુજરાત એટલે દંડાવ્ય દેશની અંદર જે ગામોમાં જઈ અને મહારાજે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ. અત્યારે કયા ગામના ચરિત્રો ચાલે છે? કરજીસણ ગામના. લાલભા, તમે કરજીસણ ગયા છો? હજી ભા ક્યાં થયા છો તમે? કરજીસણ એટલે વાલા ભક્તજનો મહારાજ ત્યાં 36 વખત પધારેલા છે. હવે સુંદર મજાનું એક ચરિત્ર આવે છે કે મહારાજ ડાંગરવા પધારેલા છે અને એ વખતે કરજીસણના ગોવિંદભાઈ અને નાનાભાઈ ભટ્ટ ભગવાનને તેડવા માટે ડાંગરવા પધાર્યા છે. મહારાજને વાત કરી છે કે મહારાજ, આપને લેવા માટે અમે પધાર્યા છીએ. ભગવાન કહે છે કે આ વખતે અમે વનમાં રહેવાનો વિચાર કર્યો છે, અમારે ગુપ્તપણે રહેવું છે. મહારાજ કહે નાના ભાઈની જે વાડી છે ત્યાં જે કૂવો છે ને એ વાડીમાં અમે ગુપ્તપણે રહીશું. ગોવિંદભાઈ અને નાનાભાઈ કહે છે કે ભલે મહારાજ. મહારાજ ત્યાં વાડીએ રોકાણા છે. ગોવિંદભાઈએ ઘરેથી ભગવાનને રસોઈ માટેનું સીધું લાવી આપ્યું છે. સ્વયં ભગવાન પોતાના હાથે બાટી બનાવી અને જમે છે. તમે કોઈ બાટી ખાધેલી? હે? કેવી હોય બાટી? લોટની હોય ને પછી ડાયરેક્ટ ઓલા આગમાં મૂકવાનું હોય, આગમાં મૂકીને કરવાની હોય. બાટી આ રાજસ્થાનમાં વધારે બનાવે. કેમ? દાળ બાટી. તો મહારાજ પોતાના હાથે બાટી બનાવી અને જમતા અહીંયા એક વરખડાનું ઝાડ હતું. વરખડો જોયો? વરખડો, વરખડાના દાંતણ થાય. તો મહારાજ કેટલો સમય ત્યાં રોકાણા ખબર છે? 1 મહિનો. વિચાર કરો, 1 મહિના સુધી નાના ભાઈની વાડીએ ત્યાં વરખડાનું ઝાડ છે, એના નીચે એકાંત વાસો ભગવાને કર્યો છે. અને દરરોજ ભગવાન એ કૂવામાં ધુબકા દઈ અને સખાઓની સાથે નાતા હતા. તમે કૂવામાં નાયેલા ધર્મેન્દ્રભાઈ? તરતા આવડે છે તમને? થોડું આવડે તો કૂવામાં પડતા? કમાલ છે. બોલો,
થોડું થોડું આવડે તો કૂવામાં પડતા, તે તળિયે ન જતા રહેતા. એ કૂવાની નજીકમાં વાઘરોડિયું તળાવ છે ત્યાં. તો મહારાજ સખાઓની સાથે ત્યાં પણ જાતા. મહારાજને નાહવાનું બહુ ગમતું હો. પાણી આવે એટલે ભગવાન સખાઓની સાથે જળ ક્રીડા બહુ કરતા. એકવાર બન્યું એવું કે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને કૂવામાં ધૂપકો માર્યો અને તળિયે ગયા. તે 3 કલાકે બહાર નીકળ્યા. બધા ભક્તજનો ચિંતા કરવા માંડ્યા કે મહારાજને શું થયું હશે. 3 કલાક સુધી મહારાજ પાણીમાં રહ્યા. ચિંતા તો સહેજે થાય. 3 કલાકે મહારાજ પાણીમાંથી નીકળ્યા એટલે મહારાજને પૂછ્યું કે મહારાજ તમે શું કરતા હતા 3 કલાક? તો મહારાજ કહે છે કે ગઢપુરમાં એક હરિભગતે શરીર છોડ્યું હતું, એને અમે તેડવા ગયા હતા. એને તેડી અક્ષરધામમાં મૂકીને પાછા આવ્યા. સ્વામિનારાયણ ભગવાન ત્યાં કરજીસણમાં જે કૂવો છે ત્યાં બિરાજમાન છે. અને એ વખતે લાંગણજ નામનું ગામ છે. ત્યાંના ભાવસાર લોકો કપડાં રંગવાનું કામ કરતા હોય. તો ભાવસાર સોનાબાઈ સરસ મજાનું કેરીનું અથાણું લાવ્યા. કર્યું કેરીનું અથાણું તેજ, ભૈરો સુંદર સારો હવે જ, હરિવર સારું હેત સોતે, કર્યું સ્વાદિષ્ટ રાય તું પોતે. અમુક બહેનોને અથાણા બનાવતા બહુ સારા આવડતા. આંગળા ચાટી જાઓ ને એવા અથાણા બનાવે. અમુક બહેનો અથાણા બનાવે, કૂતરાને નાખ્યું કૂતરું ઊંઘીને જતું રહે. તો સોનાબાઈ અથાણું લાવ્યા. કેટલું લાવ્યા ખબર છે? 4 શેર. 4 શેરમાં ખબર પડે ને દ્વારકેશભાઈ, 2 કિલો થયું. તો સાચું ભગવાનને આપ્યું. મહારાજને કહે છે કે મહારાજ આ અથાણું છે ને ભાખરી કે રોટલીની સાથે દરરોજ થોડું તમે જમજો એમ. પણ સોનાબાઈએ મહારાજને હાથમાં આપ્યું અને મહારાજે જ્યાં અથાણું એમણે એમ ખોલીને જમવા માંડ્યા. હો, સોનાબાઈને કહે છે કે સોનાબાઈ, ઓહો અથાણાનો કાંઈ સ્વાદ છે. લોકો જમવા લાગ્યા છે જ્યાં, સ્નેહ બોયલા સોનાબાઈ ત્યાં, દહીં ભાત કે ભાખરી સાથ, અથાણું જમજો મારા નાથ. મહારાજ આ લુખું ન ખવાય. સોનાબાઈને ચિંતા થઈ કે મહારાજ આવી રીતે અથાણું ખાવા જ માંડ્યા છે, પણ વધારે જમશે તો પેટમાં લાઈ લાગશે. મહારાજને કહે છે કે મહારાજ આ રીતે લુખું અથાણું ન ખવાય, પેટમાં બળતરા થશે. મહારાજ કહે છે કે આ એટલું બધું સ્વાદિષ્ટ બન્યું છે, નથી પેટમાં બળતું લેશ, બીજું લાવો તો જમું વિશેષ. 4 શેર અથાણું ખાઈ ગયું. બોલો કે હજી બીજું હોય તો લાવો. હલો એમ વાલાએ બહુ વખાણ્યું, જમી ગયા છે બધું અથાણું. સોનાબાને આપ્યો છે પ્રસાદ, એમાં આવ્યો અલૌકિક સ્વાદ. સોનાબાઈના સ્નેહને વશ, જયમાં પ્રસન્ન થઈ પરમેશ. બહુ સરસ મજાની વાત કરી કે સોનાબાઈ અથાણું લાવ્યા, ભગવાન બધું જમી ગયા. એનું કારણ શું?
તો કહે છે કે સોનાબાઈનો પ્રેમ એટલો હતો ને, મહારાજ અથાણાને નહોતા જમતા, પરંતુ એના પ્રેમને જમતા હતા. બાકી પ્રેમ ન હોય ને તો તમે ગમે એટલા પ્રકારના મેવા મીઠાઈ કર્યા હોય, પણ તોય ભગવાનને એમાંથી સ્વાદ ન આવે. દુર્યોધન કા મેવા ત્યાગી, સાગ વિધુર ઘર પાઈ, સબસે ઊંચી. ધર્મેન્દ્રભાઈ બોલે હે ને આ કીર્તન. ધર્મેન્દ્રભાઈ, આજ તમારા ગળામાં કંઈક શું મીઠાઈ વધારે ખાધી એટલે આવું થઈ ગયું હતું? દરરોજ થોડો થોડો ગરમ શીરો ખાતો રહેવું, ઘરના કરી દેવું લાગે છે. સોનુબાઈ મહારાજને કહે છે કે મહારાજ, હું મારા ગામ તેડવા માટે આવીશ. મહારાજે સોનબાઈને વચન આપ્યું છે કે સોનબાઈ, જરૂર હું તમારા ગામ આવીશ. વેણ આપીને કર્યા વિદાય, પછી શું કર્યું ત્યાં હરિરાઈ. પછી જ્યાં ગોવિંદભાઈનો કૂવો છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન બધા હરિભક્તોને સાથે લઈ અને નાવા પધાર્યા છે. પછી મહારાજ સભા કરીને ત્યાં બેઠા છે. ગોવિંદભાઈએ ભગવાનનું પૂજન કર્યું છે. પછી મહારાજે બહુ સરસ મજાની વાત કરી છે કે ભક્તજનો, તમે સાંભળજો સહુ જન, હિતકારી કહું છું વચન, સંપમાં સુખ માત્ર વસે છે, દુઃખ માત્ર કુસંપમાં રહેશે. જો સ્વામિનારાયણ ભગવાને કરજીસણમાં જે વાત કરી છે ને, અદ્ભુત વાત કરી. હવે સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે કે ભક્તજનો, કાયમને માટે સંપ રાખજો, સંપીને રહેજો. જ્યાં સંપ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુસંપ ત્યાં વિપત્તિ નિદાના. માટે મહારાજ કહે છે કે જનો હળી મળી રહે જ્યાંય, ગમે લક્ષ્મીને રહેવાનું ત્યાંય, ભાગે લક્ષ્મી કુસંપને ભાડી, કહું વાત હું રહસ્ય વાળી. લક્ષ્મીજી છે ને એને પણ જ્યાં સંપ હોય, જે પરિવારમાં, જે ઘરમાં, જે ગામમાં, તો લક્ષ્મીજીને પણ ત્યાં રહેવું ગમે છે. જ્યાં કુસંપ છે તો કવિ એમ કહે છે કે લક્ષ્મીજી પણ ત્યાંથી જતા રહેશ. એક સુખી કુટુંબ, શ્રીમંત, મોટો પરિવાર, પરંતુ બધાય સંપીને રહેતા હતા. એમાં બન્યું એવું કે એ શેઠ રાત્રિના સમયે સૂતેલા છે. બરોબર અધરાતનો સમય થયો, 12-1 વાગેલા છે. અને એ જ વખતે ભર ઊંઘમાં શેઠનો હાથ ઝાલી અને ઊંઘમાંથી ઉઠાડ્યા. સામે આમ જોયું તો સાક્ષાત લક્ષ્મીજી. બોયલા લક્ષ્મીજી મૂર્તિમાન, માગો ઈચ્છિત જે વરદાન. જાઉં છું હું કંટાળીને ત્યાંથી, કયું કાલે પધારજો ત્યાંથી. લક્ષ્મીજી કે જુઓ શેઠ, તમારા ઘરે હું ઘણા સમયથી નિવાસ કરીને રહીશું. હવે તમારા ઘરેથી મારે વિદાય લેવી છે, માટે કાલે તમારે જે મારી પાસેથી છેલ્લી વાર માગવું એ માગી લેજો. હવે હું તમારા ઘરેથી જવાની છું. એમ સવારનો સમય થયો. શેઠે પોતાના દીકરાની વહુ, જે કાંઈ પરિવારમાં હશે એ બધાને ભેગા કરી અને વાત કરી છે કે લક્ષ્મીજીએ માગવાનું કીધું છે, બોલો આપણે શું માગીશું? તો કોઈ કહે છે કે આપણે જમીન માગી લઈએ, કોઈક કહે છે કે આપણે બંગલો માગી લઈએ, કોઈક કહે છે કે આપણે ધન માગી લઈએ. પરંતુ એમાં એક વૃદ્ધ માજી હતા.
દીકરાને કહે છે કે દીકરા બીજું કશું જ ન માગજો, સંપ માગજે કુટુંબ માઈ, બીજું માગીશ નહીં તું કાંઈ. સંપ હશે તો સઘળું થાશે, વિખવાદમાં વિખાય જાશે, વાયુ વિખે વાદળને જેમ, સુખ નાશે કુસંપથી તેમ. જો ઘણીવાર વાદળા બંધાણા હોય ને પણ પવન જોરદાર આવે ને તો વાદળાને વીખી નાખતા હોય છે. એમાં ડોશીમાં કહે છે કે બટા તું લક્ષ્મીજી પાસેથી સંપ માગજે. વસે કુસંપ જો ઘરમાંય, પાણી ભરેલો ગોળો હુકાય. તમને ખબર છે ને ગુજરાતીમાં કહેવત છે, કુસંપને કારણે ગોળા પણ, પાણીના ગોળા પણ હુકાઈ જાય એવું કહેવાય છે. કેમ હુકાઈ જતા હશે કયો જોઈ? જો ઘરમાં ડખા હોય ને, 4 વહુ હોય ને, સંપ ન હોય ને તો ઓલીને એમ કે ઓલી ભરશે, ઓલીને કંઈ એમ થાય કે ઓલી ભરશે, એ કંઈ ભરે નહીં એટલે ગોળો હોય ખાલી થઈ જાય. વસે કુસંપ જો ઘરમાંય, પાણી ભરેલો ગોળો સુકાય, કણ ભરેલી કોઠી જો હોય, સડી જાય કુસંપથી તોય. રાજા પ્રજા, ગુરુજીને શિષ્ય, પતિ પત્નીમાં ઘરે ક્લેશ, પિતા પુત્રના કુસંપમાંથી સુખ સંપત્તિ વિનાશે ત્યાંથી. રાજા હોય કે પ્રજા હોય, ગુરુ હોય કે શિષ્ય હોય, પતિ હોય કે પત્ની હોય, જ્યારે કુસંપ ઘરે છે ત્યારે ત્યાંથી સંપત્તિનો નાશ થાય છે. માટે સંપ રહેજો ઘરમાંય, એવું વેણ તું માગજે ભાઈ. માએ આપી શિખામણ એવી, અધરાતે દેખાણા છે દેવી. લક્ષ્મીજી આવ્યા, શેઠને કે શેઠ બોલો, છેલ્લે મારી પાસે તમારે જે માગવું એ માગી લો, હવે તમારા ઘરેથી હું જઉં છું. શેઠે 2 હાથ જોડી અને લક્ષ્મી મૈયાને કહે છે કે માં, અમારા ઘરમાં અત્યાર સુધી જેવો સંપ છે ને એવો સંપ કાયમને માટે અમારા ઘરમાં રહે એવું મને વરદાન આપો. લક્ષ્મીજી કહે છે કે હવે હું તમારા ઘરેથી નહીં જઈ શકું. સંપ આવી વૈસો જે વાર, સુખ સમૃદ્ધિ વધી અપાર, માટે સાંભળો મારું વચન, સંપ સંપી રહેજો સૌ જન. સ્વામિનારાયણ ભગવાન ગોવિંદભાઈને કહે છે કે ગોવિંદભાઈ, મેં તમને વરદાન આપ્યું હતું કે જ્યાં સુધી આ કૂવામાં પાણી રહેશે ત્યાં સુધી તમારા ઘરમાંથી સમૃદ્ધિ ધન નહીં ખૂટે. ગોવિંદભાઈ કહે છે કે મહારાજ, જ્યારથી તમે વરદાન આપ્યો છે ત્યારથી મારા ઘરમાં એટલી બધી સંપત્તિ છે. અમારા ઘરે સંતો આવે, હરિભક્તો આવે, કોઈ પણ માગણ આવે, બધાને આપ્યા જ કરીએ છીએ, છતાં પણ અમારા ઘરમાંથી સંપત્તિ ખૂટતી નથી. હવે સ્વામિનારાયણ ભગવાન જાણે આગાહી કરતા હોય એમ કહે છે કે ગોવિંદભાઈ, અત્યારે તમારા પરિવારમાં 22 સભ્યો છે અને 22 જણા એક જ ચૂલે રસોઈ કરી અને તમે જમો છો. અત્યારે જેવો સંપ છે ને એવો સંપ જ્યાં સુધી તમારા ઘરમાં હશે ને ત્યાં સુધી તમારા ઘરમાંથી સંપત્તિ નહીં ખૂટે. મહારાજ કહે છે કે નદી હોય, નાળા હોય, તળાવ હોય, કૂવા હોય, શાયદ એનું પાણી સમય જતાં સુકાઈ જાય, પરંતુ સમુદ્ર કોઈ દિવસ સુકાતો નથી. એમ જે ઘરની અંદર સંપ છે ત્યાં કોઈ દિવસ લક્ષ્મીજી ખૂટતી નથી. જુઓ ભક્ત ગોવિંદભાઈ, સંપ સંપી રહેશે ઘરમાંય, સુખ પામવા ઈચ્છો છો મન, એવો સંપ રાખો સૌ જન. પછી ગોવિંદભાઈને બોલાવી મહારાજે વરદાન આપ્યું છે કે તમારા ઘરમાંથી જ્યારે સંપ જશે ત્યારે તમારી કોઠીઓ ખૂટશે. ધન્ય ધન્ય ગોવિંદજી ભાઈ, જેને રાજે કર્યા સુખદાયી, સૌ જનોના હિતને કાજે, બહુ બોધ આપ્યો મહારાજે. જુદા પડે આવે દુઃખ અંગે, વાલે વાત સુણાવી પ્રસંગ, એકતા વિના ખાધેલો માર, શિષ્ય સાંભળ જે કહું સાર.
જ્યારે સમૂહ હોય ને સમૂહ, ત્યારે એને કોઈ મારી ન શકે. પરંતુ જ્યારે તૂટે ને, એકતા જ્યારે તૂટે છે ને, ત્યારે માર ખાવો પડે છે. નકર પાકિસ્તાન કેવડો મુઠ્ઠીભર દેશ છે ને, અને આપણો ભારત તો કેટલો મોટો દેશ છે, પરંતુ સંપ નહોતો તો વારંવાર માર ખાવો પડ્યો હતો ને કયો હલો. બાકી આપણો ભારત દેશ એક થઈને પેશાબ કરે ને તો પાકિસ્તાન તણાઈ જાય. પણ એકતાનો અભાવ હોવાને કારણે અંગ્રેજોએ વર્ષ સુધી, કેટલા વર્ષો સુધી રાજ કર્યું કયો છે. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમને એક વાત કહું, એ સાંભળો. જ્યારે સંપ હોય ને એમાંથી જ્યારે વિખોટા પડી જાય ને, એકલવાયો થઈ જાય ને, એટલે એને માર ખાવો પડે છે. બહુ સરસ મજાની વાત કરે છે કે એક બ્રાહ્મણ, એક વાણિયો, માળી અને દરબાર, આ 4 જણા પોતે વિચાર કર્યો કે મહીસાગરે આપણે નાહવા માટે જવું છે, તીર્થ કરવા માટે. 4 જણા ચાલ્યા, રસ્તામાં ભૂખ લાગે એટલે ખાવા માટે ભાતું લીધું છે, પણ સમય જતાં ઓલું ભાતું હતું એ થઈ રહ્યું અને આ 4 જણાને ભૂખ લાગી. એમાં બરોબર રસ્તામાં એક બગીચો સુંદર મજાનો ભાડ્યો. બગીચામાં આંબા હતા, એમાં સરસ મજાની કેરી, પછી બનાના હતા. બનાના એટલે તમને ખબર હે ને, કેળા. આ એક શબ્દ મને આવડે છે હો. પાકા પપૈયા, સોનેરી કેળા ઘરે નહોતા ભાડ્યા કોઈ વેળા. ત્યારે માળી હતો ને એને કહ્યું કે સંપીને રહીશું જો ચારે તો જ સુખેથી ફળ ખવાશે. જો આપણે જુદા પડ્યા ને તો ડેબો રંગાય છે. આપણે ખાવા માટે જઈએ એની ના નહીં, પણ જો એ રખેવાળ, એનો માલિક આપણને જો મારવા માટે આવે ને, આપણે 4 જણાએ અલગ નહીં પડવાનું હો. 4 જણા જો એક રહીશું તો કોઈના બાપની તાકાત નહીં કે આપણો વાર વાંકો કરી શકે, આપણને કોઈ મારી શકે. જો આપણે જુદા પીડા તો ડેબો રંગાઈ જવાનો. ભૂખા રહીશું અને ખાસડા ખાઈશું, બુદ્ધિ વિનાના 4 આપણે ગણાઈશું, એવું વિચારીને એકતા કરી અને આપણે અલગ નહીં પડવાના એવા સોગંદ ખાધા 4 જણાએ. ગમે એવું દુઃખ આવે ને, આપણે 4 જણાએ અલગ નહીં થવાનું. તાજા સરસ મજાના ફળ હતા. હવે એ પાડીને 4 જણા ખાવા માટે બેઠા. એવામાં ઓલો બાગનો માળી હતો ને, એને આમ જોયું, મારા હારા પોતાનો બાગ હોય એમ પાડીને ખાય ને. આવ્યો એ માળી, હું છું એકલો અને આ છે 4 લોકો. જો એની સામે બાજવા માટે જઈશ તો ચોક્કસ હું માર ખાઈશ. બાજે સમૂહ બળની સામે પરાક્રમી પરાજય પામે. ગમે એટલી તાકાત હોય તો આપણે પરાજય જ પામવાના છીએ. માટે બળ તપાસી બાજવા જાવું, લખ્યું વિદુરે નિત્યમાં આવું. ઓલો એક આમ એવો અડો કટ્ટો હતો ને, 5 હાથ પૂરો ને આમ ભીમ જેવો જાડો. તે આમ ધાબા ઉપર કસરત કરતો હોય છે. તેમાં બરોબર ઉપરથી એક પથ્થર નીચે પડ્યો. તો નીચે ભાઈ હાલ્યો જતો હતો ને, તો એના ઉપર પથ્થર આવ્યો. તો એનો મગજ ગયો કે પથ્થર કોને માર્યો ઉપર. તે દાદરા ચડીને ઉપર જે હોય ને ધોલાઈ કરવી છે ઉપર જઈને, કહેતા એને મારો. તે ગયો પણ એ તો હાવ હૂક લકડી જેવું. ઉપર જઈને આમ જોયો ને તો ઓલો અડ્ડો કટ્ટો. તો ઓલો કે શું આવ્યો છો? એ કે કાંઈ નહીં, તમે કઈ રીતે કસરત કરો છો જોવા માટે આવ્યો હતો. એટલા માટે વિદુરજીએ વિદુર નીતિમાં એવું લખ્યું છે કે બળ તપાસી અને પાછી બાજવા માટે જવું જોઈએ. કૂવો ન ઠેકવો કોઈ વારે, નવ ખીજાવો નાગને ક્યારે.
હોય સમૂહ બળ અમિત નમી જાવામાં આપણી જીત જૂથ બળને વિખાવી દેવો અજમાવું ઈલાજ હું એવો જય જુદા પાડ્યા જેવી રીત શિષ્ય સાંભળ જે દઈ ચિત. આ માળી હતો એને વિચાર કર્યો કે જો એને જીતવા હોય ને તો આ ચારેય જણાને અલગ પાડી દઉં પછી જીતાઈ જાય છે. નાયત જાય તે ચારેયના જાણ્યા પછી બાપુને બહુ વખાણ્યા. એને જાણી લીધું કે આ કઈ કઈ જ્ઞાતિના છે. એમાં ઓલા દરબાર હતા ને દરબાર એના બહુ વખાણ કર્યા હો. ત્રણેય જણાનો આદર કીધો અને વાણિયાને જુદો પાડી દીધો. કરી બાપુની પ્રશંસા ઘણી તમે સો ધરતીના ધણી હકદાર છો ખાવામાં તમે તેથી રાજીપે આવીને તમે જમો. ઓલા દરબારને કહે છે કે તમે તો આ ધરતીના ધણી કહેવા હો, તમે ખાઓ એમાં મને કોઈ વાંધો નથી હો. એટલા બધા બાપુના વખાણ કર્યા. ભલે બ્રાહ્મણ બાપડો ખાય મારી નાયતનો માળી ગણાય. આ બ્રાહ્મણ કે તો ભૂદેવ કહેવાય, જમીનના દેવ કહેવાય. એ ખાય એમાં મને કોઈ વાંધો નથી. અને આ માળી છે એ તો મારી નાયતનો કહેવાય, માળી ખાય એમાં મને શું વાંધો હોય. તમો ત્રણને હક ખાવાનો, પણ આ વાણિયો ખાય શાનો? મને શરમ આવે તમારી, નહીં તો નાખું હમણાં મારી. ત્યારે ત્રણેય કર્યું કબૂલ, વાણિયાએ કરી બહુ ભૂલ. એમાં સંપર્ક ગુમાયો છે જ્યારે, વાણિયાને માર્યો બહુ ત્યારે. હો ત્રણેય લોકો અલગ થઈ ગયા. કે આપણા વખાણ કરે ને આપણને ખાવા માટે આપે તો આપણે હું કામ આમુત આવવું જોઈએ. તે ઓલાય વાણિયાને એક બાજુ કર્યો ને એવો માર્યો ને તે મારીને એને બગીચામાંથી બહાર મૂકી આવ્યો. ફરીને ઓલો માળી આવ્યો અને કહે છે કે બાપુ બોલો આ બ્રાહ્મણ શાનો એવા પડ્યો હરામ ખાવાનો, પૂછ્યા વગર કેમ ખવાય, હાડો હાડ મને દુઃખ થાય. ઘણો બ્રાહ્મણ માગણ માય આપે તો જ એનાથી લેવાય, કેમ કેળાની લૂંબ ઉતારી બાપુ કહે સાચી વાત તારી. ઓલા દરબારને કહે છે કે આ બ્રાહ્મણને તો માગવાનો અધિકાર છે, પરંતુ કોક આપે તો લેવાય, એમ આપ્યા વિના ડાયરેક્ટ ખાવા માંડ્યો. એમ કર્યો ને બ્રાહ્મણને ધોલાઈ કરી. હો તેને મારતો મારતો બગીચામાંથી બહાર મૂકી આવ્યો. બેઉ જણા બેઠા હતા જ્યાંય, બોલો બાગનો માલિક ત્યાંય, બાપુ તમે ઉતારજો ન્યાય, માળીથી કેમ ફળ ખવાય. હવે બે જણા બાકી રહ્યા હતા ને, એક દરબાર અને માળી. હવે ઓલો માળી દરબારને કહે છે કે બાપુ તમે હવે ન્યાય કરો કે માળીને પૂછ્યા વિના ખવાય જ કેમ કયો. હલો આમ નાતીલા આવશે ખાવા તો છોકરા થઈ જાય બાવા. બાપુ કહે તારી વાત સાચી, હજી માળીની બુદ્ધિ છે કાચી. ભાઈ માળીની ભૂલ હશે ભારે, લીધો માળીને મારવા ત્યાંય, તોય વાયરો નહીં દરબારે, મારી કૂટીને કાઢ્યો છે બારે. હવે પછી ત્યાંથી આવ્યો પરબારો, આવી લીધો છે બાપુનો વારો. બાપુ તમે છે ને હકદાર, એમ કરીને 2-3 ધોકા માર્યા. હો ગયા પારકી વાડીમાં ગરી, નથી શરમ આવતી જરી, કઈ ધોકાવી કાઢ્યા છે બારે. ફળ ચાખ્યા વિના ગયા ચારે, હતું ચારેમાં બળ અપાર, વિખવાદમાં ખાધો છે માર. ચારેય બળવાન હતા, જો ચાર એક થઈને રહ્યા હોત તો ઓલા માળીનો માર ખાવો ન પડત. પરંતુ ચારે એક પછી એક ઓલાએ વખાણ કર્યા ને, એમાં કે એમાં આપણે શું વાંધો, ભલે નહીં માર ખાતો હોય, અંતે ચારેયને માર ખાવો પડ્યો. લો ચારે જણા ભેળા થયા જ્યારે, પૂરેપૂરા પસ્તાણા ત્યારે. ત્યારે વાણીયો બોલ્યો બિચારો, તમે પક્ષ રાખ્યો નહીં મારો, સંપ ગુમાયો વણ વિચારે, એને એકલે ધોકાવ્યા ચારે. એકલો હતો છતાં ચારે જણાને ધોકાવ્યા ને. કારણ શું? આપણે સંપ ન રાખ્યો એટલા માટે. માટે કવિ કહે છે કે બળ બુદ્ધિ શું કરે બિચારી, સંપ વિના દંડાણા છે ચારી, સંપ વિના નથી સુખ લેશ, મુનિ કહે તું સુણ નરેશ. વાલા ભક્તજનો, કરજીસણ ગામમાં જે સ્વામિનારાયણ ભગવાને વાત કરીને એ માત્ર કરજીસણના હરિભક્તો માટે નથી વાત, આપણે બધાએ જીવનમાં ઉતારવા જેવી છે.
કાયમને માટે બધાય ભક્તજનો સંપ રાખજો. સંપ જ્યારે તૂટે છે, ક્લેશ જ્યારે થાય છે ને, ત્યારે અહીંયા ભજનનું સુખ ન આવે, મૂર્તિનું સુખ ન આવે અને ભજનનું સુખ ન આવે. માટે સ્વામિનારાયણ ભગવાન કરજીસણમાં ભક્તજનોને કહે છે કે જે ભક્ત જાણે મહિમા પ્રભુનો તો તે જાણે મહિમા સહુનો. જો ભક્ત સાથે નહીં સંપ રાખો તો ઈષ્ટ સાથે પણ તોડી નાખો. મહારાજ કહે છે કે જે ભક્તોને ભગવાનનો મહિમા હોય છે તેઓને હરિભક્તોનો પણ હોય છે. અને જે હરિભક્તો બીજા ભક્તો સાથે સંપ નથી રાખતો તો સમજો કે એને પોતાના ઈષ્ટદેવ સાથે પણ મહિમા રૂપી સંબંધ તોડી નાખ્યો. તમામ હરિભક્તો છે એ ભગવાનના અંગ કહેવાય છે. જો આપણો સંપ્રદાય છે એ ષડંગી સંપ્રદાય છે, તમને ખબર છે ને, ષડંગી સંપ્રદાય છે. ક્યાં 6 અંગ છે બોલો છે? તમને ખબર નથી? બોલો હાલો. ન બોલે ત્યાં સુધી આજ કથા આગળ વધારવી જ નથી. ફક્ત સાંભળીને જતા જ રહો છો, કશું યાદ જ નથી રાખતા. બોલો હાલો, એક અંગ તો બોલો કોક. ષડંગી સંપ્રદાય આપણો સંપ્રદાય કહેવાય છે, ખબર છે? એક તો દેવ, બીજા મંદિર, ત્રીજા આચાર્ય, ચોથા સાધુ, પાંચમા શાસ્ત્રો, છઠ્ઠા હરિભક્તો. આ 6 ભગવાનના અંગ છે. તમે કોઈ પણ અંગને મારો તો ઈજા તો એને જ થવાની છે ને. એમ આ ભગવાનના 6 અંગ છે. આ 6 માંથી કોઈ પણ જો દુઃખી થાય તો ભગવાન દુઃખી થાય છે. એટલા માટે તેઓને કેમ દુખવી શકાય? જે ભક્તોને દુખવે છે તે ભગવાનને દુખવે છે. ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે હોય ત્યારે કોઈ ભગત પ્રભુના ચરણની સેવા કરે અને હાથ ઉપર સોટી મારે તો શું પ્રભુ રાજી થાય? ન થાય. કારણ કે જેમ પગ પ્રભુનો છે એમ હાથ પણ એમનો જ છે. એમ હરિભક્તો છે એ પણ ભગવાનના અંગ છે. તો તેઓને દુઃખ થાય છે તે ભગવાનને થાય છે. માટે હરિભક્તોને ક્યારેય પણ દુખવા નહીં. શું કીધું? મંદિરમાં બાજવાનું નહીં હો. તો ભાઈ સ્વામી બહાર જઈને બાજવાનું ના. એ ભક્તો, હરિભક્તોનો મહિમા સમજવા માટે મહારાજ 3 દ્રષ્ટાંતો આપે છે. એક ચપ્પાનું. ચપ્પામાં તમને ખબર પડે ને, ઇંગ્લિશમાં શું કહેવાય? નાઇફ. નાઇફ ને વાઇફ, એ બંનેનું કામ કાપવાનું. બીજું દૂધણી ગાય અને ત્રીજું હીરાનું. સ્વામિનારાયણ ભગવાને આ 3 દ્રષ્ટાંત આપ્યા. કોઈ વ્યક્તિએ સોનાની છરી કરાવી હોય અને અચાનક તેમને વાગી જાય અને આંગળી કપાઈ જાય તો એ વ્યક્તિએ સોનાની કિંમત જાણી હોય તો એને કોઈ નાખી નથી દેતો. નાખી દે? હોનાનું ચપ્પુ કરેલું હોય ને એનાથી તમે શાક સુધારતા કદાચ ધ્યાન ન રહ્યું અને તમારા આંગળામાં એ ચપ્પુ વાગી ગયું તો તમે ચપ્પા નાખી દો? કેમ ન નાખી દો? હોનાનું છે, એની કિંમત તમને સમજાણીશ. તમારે કોઈના ઘરે નહીં હોય. બોલો, મેં એક જોયું તો ઓલું એક ઠેકાણે ઓલું પોખરો જાજરૂ જવાનું હોનાનું, બોલો ટોયલેટ, તમને ખબર છે ને, એક ઠેકાણે છે. મેં કીધું એમાં શું જવાતું હોય છે? એમ 80 કરોડ રૂપિયાનું છે. તેમ જે ભક્તોને બીજા હરિભક્તો ક્યારેક સ્વભાવવશ થઈને ખીજાઈ જાય તો પણ સાચો ભગત ખોટું લગાડીને સામેના ભક્તનો ક્યારે પણ ત્યાગ કરતો નથી
અને જે ત્યાગ કરી દેશે એને સુવર્ણની છરીની જેમ ભગવાનના ભક્તનો મહિમા જાણ્યો નથી અને એ જાણે છે તેઓ ક્યારે પણ ત્યાગ કરતા નથી. બીજું દૂધની ગાયનું દ્રષ્ટાંત આપતા કહે છે કે ગાય દરરોજ ઘણું દૂધ આપતી હોય, ક્યારેક દોતા દોતા કે બાજુમાંથી પસાર થતા પગ ઉલાડીને લાત મારે તો શું એનો માલિક એનો ત્યાગ કરી દેશે? અર્થાત નથી કરતો. એમ કલ્યાણ રૂપી દૂધ જોઈતું હોય ને તો હરિભક્તો સાથે ક્યારેય ક્લેશ કરવો નહીં. કારણ કે ગાયનો માલિક ક્રોધ કરીને ગાયને કાઢી મૂકે એમાં ગાયને કંઈ હાનિ થવાની નથી, એ તો માલિકને જ થવાની છે. કેમ જે દૂધ વિનાનો રહેવાનો છે? એમ કોઈ વ્યક્તિ હરિભગત સાથે ટંટો કરે કે તેઓનો ત્યાગ કરી દે એમાં હરિભગતને કંઈ નુકસાન થવાનું નથી, એ તો સામેની વ્યક્તિને જ થવાનું. કેમ જે મોક્ષરૂપી દૂધ વિનાનો રહી જશે. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું છે સાચા હીરાનું. કોઈ ધનપતિ ઝવેરી પાસે કોહિનૂર જેવો કિંમતી હીરો હોય અને હીરાને ખાવાની ચોકલેટ સમજી એમનો એકનો એક વાલો બાળક ચૂસી જાય અને એનું મૃત્યુ થાય તો શું બાળકનો પિતા એ કિંમતી હીરાને ફેંકી દેશે? નહીં ફેંકે. કેમ જે એને હીરાની કિંમત જાણી છે કે આ હીરાને નાખી દઈશ તો મારે કરોડો રૂપિયાનું નુકસાન થશે. એમ જે ભક્તોને હરિભક્તોનો મહિમા હીરાની પેટે સમજાઈ જાય ક્યારે પણ હરિભગતનો ત્યાગ કરતો નથી. તથા જે હરિભગતને બીજા ભગત ઉપર ઈર્ષા આવે છે તો સમજવું કે એટલી તેના નિશ્ચયમાં ખામી છે અને પૂરો નિશ્ચય હોય ને તો તેઓને ક્યારે પણ અવગુણ આવે નહીં. એ ભક્તો જ્યાં સંપ હોય ત્યાં શાંતિ મળે છે. કુસુમમાંથી તો બહુ જ દુઃખો ઉત્પન્ન થાય છે. માટે જો સુખ જોઈતું હોય તો પરસ્પર રાગ દ્વેષનો ત્યાગ કરી મહિમા સમજી અને સત્સંગમાં સંપીને રહીજો. કારણ કે સુખની પ્રાપ્તિ સંપત્તિ જ થાય છે. એ વાલા ભક્તોજનો, ઉપરના પ્રસંગમાં મહારાજે સંપ રાખવાનું સૌ ભક્તોને કહ્યું. તો સંપ અને કુસુમથી કેટલું સુખ અને કેટલું દુઃખ થાય છે એના વિશે હું તમને બે પ્રસંગ સંભળાવું. સંપના કારણે મૂર્તિમાન સમુદ્રને શરણે આવવું પડ્યું. એ પ્રસંગમાં એક ડોક્યું મારીએ કે એક ટીટોળી હતી. ટીટોળી તમે ટીટોળીને જોઈ છે? એને સાગર કિનારે ઈંડા મૂક્યા. ત્યાર પછી એ ચારો ચરવા ગઈ. એ સમયે પૂનમનો દિવસ હોવાથી સમુદ્રમાં ભરતી આવી. તેથી ટીટોળીના ઈંડા મોજામાં આવી ગયા અને દરિયામાં ડૂબી ગયા. પછી ચારો ચણીને ટીટોળી આવી ને ત્યાં તો ઈંડાને જોયા નહીં, માળાને પણ જોયો નહીં. એ જગ્યાએ તો પાણીનું ખાબોચિયું જોયું. એથી એને ખ્યાલ આવી ગયો કે મારા ઈંડાને સાગર તાણી ગયો છે. આ વાત તમે સાંભળેલી કોઈ દી? તમે કશું સાંભળ્યું જ નથી. બોલો, કશું જ નહીં. બોલો, તુરંત એની ભાષામાં બોલીને સાગર પાસે પોતાના ઈંડા માંગ્યા. હા, પશુ પંખી પણ એની ભાષા હોય છે, આપણે સમજી નથી શકતા, પણ એની ભાષા એ લોકો સમજી જાય. પરંતુ સાગર તો ઘૂઘવાટા કરતો કરતો મસ્કરી કરતો હોય ને એમ ગરજવા લાગ્યો અને મોટા મોટા તરંગો ઉછાળવા લાગ્યો. આવી સમુદ્રની ઉદ્ધતાઈ જોઈ અને ટીટોળીને ક્રોધ આવ્યો. એટલે પાણી સામે વૃત્તિ રાખીને કહેવા લાગી, હે અભિમાની સાગર, જ્યાં સુધી મારા ઈંડા પાછા નહીં આપે ને ત્યાં સુધી હું તને માફ નહીં કરું અને તને પથ્થરો દ્વારા પૂરીને મારા ઈંડા પાછા મેળવીશ. એમ બોલીને નાની એવી ચાંચમાં નાના નાના પથ્થરના ટુકડા લઈને સમુદ્રમાં નાખવા લાગી ને એટલે સમુદ્ર મસ્કરી કરતો એમ ઘૂઘવાટા કરવા લાગ્યો. સમુદ્ર કે તારાથી હું પુરાવું? તું હવે કેવડે નાની પથ્થર લાવીને તું મારામાં નાખ, હું કેદી પુરાવું? કર. મસ્કરી કરવા માંડ્યો ટીટોળીની. હો, ટીટોળીની આવી શ્રદ્ધા જોઈને તમામ પક્ષીઓનું સંમેલન થયું અને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો, જ્યાં સુધી ટીટોળીના ઈંડા સાગર પાસા ન આપે
ત્યાં સુધી તમામ પંખીઓએ સાથે મળીને સાગરને પૂરવો અને આ પ્રસંગમાં કોઈ પણ નાનું મોટું પંખી ન આવે તો એને આપણી નાયત બહાર મૂકવાનો આવો ઠરાવ કર્યો. અને આ સમાચાર વાયુ વેગે આખી પૃથ્વી ઉપર ફેલાઈ ગયા. એના કારણે અસંખ્ય પક્ષીઓ સાગર તટે આવી નાની નાની કાંકરીઓ લઈને સમુદ્રને પૂરવા લાગ્યા. આ સમાચાર નારદજીએ વૈકુંઠમાં જઈને ગરુડજીને સંભળાવ્યા. તાજા સમાચાર. એ તમારી નાચ ભેગી થઈને ટીટોળીની મદદ કરે છે અને તમે વૈકુંઠમાં કેમ બેસી રહ્યા છો? નારદજીની વાત સાંભળી અને ભગવાનની રજા લઈને ગરુડજી તુરત પૃથ્વી ઉપર સાગર કિનારે આવ્યા. મોટા મોટા પર્વતો ઉપાડીને સમુદ્રને પૂરવા લાગ્યા ને એટલે તમામ પંખીઓની હિંમત આવી ગઈ. ગરુડજીનું પરાક્રમ જોઈને સાગર ગભરાયો એટલે મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરી અને ટીટોળીના ઈંડા હાથમાં લઈને આવ્યો અને ટીટોળીને ઈંડા પાછા આપી માફી માગી. એટલે ગરુડજી સાગરમાં મોટા મોટા પર્વતો નાખતા બંધ થઈ ગયા. પછી સૌ પંખીઓ પોતપોતાને સ્થાને ગયા. જોયું ને ભક્તો, નાના નાના પંખીઓએ સંપ રાખ્યો તો સાગરને ઈંડા પાછા આપવા પડ્યા. આ છે એકતા સંપની તાકાત. તમે વિચાર તો કરો કે પંખી બધા ભેગા થયા તો સાગરને પણ પાછા આપવા પડ્યા. પરંતુ જો કુસંપ હોય ને કુસંપ તો કેવું થાય ખબર છે? એક ગામમાં રાજાનો બગીચો હતો. એમાં અનેક પ્રકારના ફળના ઝાડો હતા. ત્યાં ગુજરાતમાંથી વાંદરાનું એક ટોળું આવ્યું. બગીચો જોઈને વાંદરાઓ તો રાજી રાજી થઈ ગયા અને ત્યાં જ રહેવાનો નિર્ણય કરવા લાગ્યા. ત્યારે એક વૃદ્ધ વાંદરો હતો, એમાં મોટી ઉંમરવાળો વાંદરો. તો એ વાંદરાઓએ કહ્યું કે પહેલાં તપાસ કરો કે રાજાના રાજ્યમાં કોઈને કુસંપ છે કે નહીં. કોઈને કુસંપ ન હોય ને તો જ રહેવું. જો ક્યાંય પણ ગામમાં કે રાજ્યમાં કુસંપ હોય તો રહેવામાં મજા નહીં, એવું વૃદ્ધ વાંદરાએ જુવાન વાંદરાઓને કીધું. પછી તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે રાજાની દાસી અને એ ઘેટાને બહુ કુસંપ છે. ઘેટું શીપ કહેવાય ને ઇંગ્લિશમાં. યાર બોલો ને, હા કે ના સાચું? શીપ તો ઓલું વાહન ન કહેવાય, સમુદ્રમાં હાલતું હોય ને, કે એમાં સ્પેલિંગમાં ફેર હોય કા? બંનેના ઉચ્ચાર તો એક જ હોય ને. કોક થોડું મને શીખવાડો આ ઉંમરે ગઢપણમાં આવે તો તપાસ કરીને તો રાજાની એક દાસી હતી અને એક ઘેટું હતું. એને થોડો કુસંપ. જ્યારે દાસી ઘેટાની બાજુમાં નીકળે ને ત્યારે માથામાં ટોપલો હોય ને મારતી જાય. આમથી ઘેટું ઊભું હોય ને તો ટોપલો હોય ને તો મારતી જાય. અમુક બહેનોને આવા અપલખણ હોય મારવાના. કાં તો લાકડાનો દંડો મારતી જાય. એ રીતે ઘેટો પણ દાસીનું ધ્યાન ન હોય ને ત્યારે ઓચિંતાને આવું માથું મારીને ભાગી જાય. એમ બંનેને પરસ્પર કુસંપ હતો. આવું સાંભળીને બુઢિયા વાનરોએ કહ્યું કે અહીંયા કુસંપ છે, માટે આપણે રહેવું નથી. ત્યારે જુવાનિયાએ કહ્યું અહીંયા તો કેવા સરસ મજાના ફળ ફૂલ ખૂબ છે, તેમજ તળાવ પણ છે, માટે અમારે આવું નથી. આવું સાંભળીને વૃદ્ધ વાંદરાઓ બીજા ગામડાઓમાં ગયા. બીજા તો ત્યાં રહીને બગીચામાં ફરીને ફળ ફૂલો ખાવા માંડ્યા. જુવાનિયા રોકાણા, વૃદ્ધો નીકળી ગયા. હવે તમે જુઓ, કુસંપ હતો ને. એવા સમયમાં એક દિવસ રાજાની ઘોડશાળ પાસે બહાર ગામના ખેડૂતો ઘાસ લઈને આવ્યા અને ગાડાઓને ઊભા રાખ્યા. ત્યાં પેલી દાસી છાણનો ટોપલો લઈને ત્યાંથી નીકળી. એટલે ગાડાવાળા બોલ્યા કે હે ભાઈ, અમારે હોકા ભરવા છે તો દેવતા લાવી આપીશ, અમો તને પૈસા આપીશું. તુરંત દાસી લુહારને ત્યાંથી દેવતાની સગડી લઈને એકદમ આવતી હતી. દેવતામાં સમજે પણ હોય ને, ઓલા કોલસા ફડકતા હોય ને લાકડા, એને દેવતા કહેવાય. તો દાસી હવે ઓલી સગડી માથા ઉપર લઈને આવતી હતી. એ સમયે ઘેટાએ આવીને માથું માર્યું. તેથી માથે ઉપાડેલી સગડી પડી ગઈ અને દેવતાઓ ઉડીને ઘાસમાં પડ્યા. ઓલા તિખારા હતા ને આગના, એ ઘાસમાં પડ્યા. તેથી આગ લાગી
અને ઘોડશાળ હળગી, તેથી ત્યાં બાંધેલા ઘોડા હતા ને દાઝી ગયા. રાજાને ખબર પડતા તાત્કાલિક વૈદ્યોને બોલાવ્યા અને જલ્દી સારું થઈ જાય એ માટે ભલામણ કરીને ત્યારે વૈદ્યોએ કહ્યું કે વાંદરાઓને મારીને એનો મલમ બનાવી ઘોડાને ચોપડવામાં આવે તો તત્કાળ ઘોડાને રૂજ વળે ને સારું થઈ જાય. એ સાંભળીને ઘણા લોકોએ કહ્યું કે બાપુ, આપણા બગીચામાં 1 મહિનાથી ઘણા વાંદરા આવ્યા છે અને ફળોને ખાય છે. તુરંત રાજાએ હુકમ કર્યો, જાઓ તમામ વાંદરાઓને મારીને લાવો. હુકમ થતાં સૈનિકો બંદૂક લઈને ગયા અને તમામ વાંદરાઓને ઠાર કર્યા. તેઓનો મલમ બનાવીને ઘોડાઓને ચોંપડ્યો. ભક્તો, જોયું ને, સંપ રાખવાથી કેટલો ફાયદો થયો અને કુસંપ રાખવાથી કેટલું નુકસાન થયું. જો ઓલા પંખીઓએ સંપ રાખ્યો, એક થયા તો સમુદ્ર જેવો સમુદ્ર એને નમવું પડ્યું અને ટીટોડાના ઈંડા આપવા પડ્યા. પણ એક થયા તો બાકી ટીટોડી શું કરી શકે? કયો જોઈએ, મરી જાય ને તો એ સમુદ્ર પુરાત, ઓલો સમુદ્ર ઈંડા આપે. પણ બધા પંખી એક થયા તો સમુદ્રને નમવું પડ્યું ને ઈંડા આપવા પડ્યા. અહીંયા જો વાંદરાઓ ગામમાં કુસંપ હતો ફક્ત ઘેટા અને દાસીને, તો વૃદ્ધ વાંદરાઓ નીકળી ગયા ને ઓલા વાંદરા રોકાણા. કુસંપને કારણે અંતે એને બધાને મરવું પડ્યું. લો, એટલા માટે વાલા ભક્તજનો, કરજેસણ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને ભક્તજનોને બહુ સરસ મજાની વાત કરી કે ભક્તજનો, કાયમને માટે સંપીને રહેજો. ભગવાનના ભક્તનો મહિમા સમજજો. એક બહુ સરસ મજાની વાત આવે છે કરજીસણ ગામની કે એક સમયે કરજીસણ ગામમાં ગોવિંદભાઈના મોટા દીકરા, ગોવિંદભાઈને ભગવાને વરદાન આપ્યું હતું ને, કેટલા દીકરા થાય છે? 4. તો એમાં મોટા દીકરા હતા, એનું નામ હતું ત્રિકમભાઈ. હવે રાત્રિના સમયે ઘરમાં સૂતા હતા. એ સમયે એમના બીજા ખડ ભરવાના ઘરમાં કોઈક ઢોર આવી અને ઘાસચારો ખાવા માંડ્યું. એટલે એક બાઈએ એમને કહ્યું કે કોઈનું ઢોર તમારું ખડ ખાઈ જાય છે. એટલે ત્રિકમભાઈ ત્યાં ગયા અને ઢોરને હાંકી કાઢ્યું. જે ઘરમાં એ સૂતા હતા એ ઘરમાં આવતા એમના હામાવાળા એના ઉપર જૂઠું કલંક મૂક્યું. કદખડિયા હોય ને ગામમાં, ઈર્ષાળુ માણસ. તમે વિચાર કરો કે ભક્ત ત્રિકમભાઈને ઓલી બાઈએ જગાડ્યા કે તમારું ઘાસ છે ને એ કોઈક ઘરમાં પશુ ગરી ગયા છે અને ઘાસ ખાય છે. તો ભક્ત ત્રિકમભાઈ ઊભા થઈ અને ઓલા પશુઓને ઘરમાંથી બહાર કાઢ્યા. પણ સામે ઓલો કદખડિયો રહેતો હતો ને, એને આ દ્રશ્ય જોયું અને હું વાત કરી ખબર છે? ત્રિકમભાઈએ આ સ્ત્રીને બોલાવી હતી ને એની સાથે આવું કામ કર્યું, જૂઠું કલંક નાખ્યું. બોલો, આપણે દરરોજ સાંજે આરતી પછી બોલીએ છીએ ને, એની અંદર આવે છે કોઈને કલંક કોઈની ઉપર જૂઠું ન નાખવું. એમ આપણે જે વાતને જાણતા ન હોય એ વાત કોઈ દિવસ કરવી જ નહીં. અને જે જૂઠું કલંક નાખે એનું કેટલું બધું પાપ લાગે છે ખબર છે? તો જૂઠું કલંક મૂક્યું એટલે ત્રિકમભાઈએ વિચાર કર્યો કે હવે એ સ્ત્રીના સંબંધી છે, એને ખબર પડશે એટલે બધા ભેગા થઈને મને મારશે. કારણ કે એને તો કાંઈ જોયું નથી, આ લોકોએ ફક્ત વાત ઉડાડી છે. એટલે ત્રિકમભાઈ તરત જ કરજીસણથી નીકળી અને બાજુમાં ખોરજ ગામ છે ને ત્યાં રહેવા જતા રહ્યા. ત્યાંના ગરાસિયા ચેનજીભાઈ હતા, એને વાત કરીને ત્યારે એ બોલ્યા કે તમે કશી ફિકર ચિંતા કરશો નહીં, ચાલો હું મૂકવા આવું. પછી એમની સાથે કરજીસણ આવ્યા. ત્યારે ત્રિકમભાઈની મા હતા ને, ત્રિકમભાઈની મા અને એની બહેને કહ્યું કે તમે કડીએ જઈ ધગ ધગ તો ઘોડો ઝાલીને સાચા થઈને ઘરે આવશો તો જ તમને હું ઘરે રહેવા દઈશ, નકર તારે ફાવે ત્યાં રહી છે. બોલો, એની મા અને એની બેને આવું કીધું દીકરાને. પણ અમને મોઢું બતાવશો નહીં. પછી ત્રિકમભાઈ કડી ગયા
ત્યાંના દેસાઈ ઈશ્વરભાઈને ફરિયાદ કરી અને એ કામમાં ત્રિકમભાઈની જીત થઈ અને એના સામાવાળાઓને કેદ કર્યા. કારણ કે ઓલી સાંકળ હોય ને, સાંકળ એ ગરમ કરી અને એ ત્રિકમભાઈએ ઉપાડી અને કીધું કે જો હું સાચો છું, બોલો શરીરમાં જરા પણ પીડા ન થઈ, ભગવાને એની રક્ષા કરી. એટલે બધાને ખ્યાલ આવી ગયો કે ત્રિકમભાઈ તો સાચા છે. પછી સામા પક્ષવાળા હતા એ બધાને જેલમાં પૂર્યા. પછી ત્રિકમભાઈને રજા આપીને ત્યારે ત્રિકમભાઈએ કહ્યું કે સાહેબ, હું કચેરીમાં જીત્યો, પણ જ્યારે લોઢાનો ધગધગતો ઘોડો હાથમાં ન પકડું ત્યાં સુધી લોકોમાં સાચી પ્રતીતિ થાય નહીં, માટે મારે ઘોડો ઝાલવો. પછી ગામ બહાર ભાગોળે બધા ભેગા થયા. ત્યાં લોઢાનો ઘોડો બરાબર તપાવવામાં આવ્યો. જોઈને ત્રિકમભાઈ તો થોડીક વાર ગભરાણા, પણ શ્રીજી મહારાજે સાધુ રૂપે આવીને દર્શન દીધા. હોટી અડાડીને કહ્યું કે શું ઊભો રહ્યો? મારી મૂર્તિને યાદ કરી સ્વામિનારાયણ મંત્ર બોલીને અગ્નિનો ઘોડો પકડ. એટલે ત્રિકમભાઈ મહારાજની મૂર્તિને યાદ કરી સ્વામિનારાયણ મંત્ર બોલીને ઘોડાને ઉપાડી અને જે હદ બાંધી હતી તે મૂકીને આગળ ચાલ્યા ને ત્યારે સિપાહીઓ આગળ ફરી વળ્યા, ઘોડો મુકાવી દીધો. ભાઈ ત્રિકમભાઈને કચેરીમાં લઈ જઈ અને ઇનામ આપ્યું. પછી કહેવાય છે કે મૂળીએ જ્યારે વસંત પંચમીનો ઉત્સવ થાય છે ને, પાટોત્સવ જેને કહેવામાં આવે છે, તો એ વસંત પંચમીના દિવસે કરજીસણના ગોવિંદભાઈના દીકરા ત્રિકમભાઈ ત્યાં મૂળીએ દર્શન કરવા માટે ગયા. અયોધ્યા પ્રસાદજી મહારાજને વાત કરી ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે સભામાં 15 રૂપિયાની પાઘડી બંધાવી અને બહુ એના વખાણ કર્યા. ત્રિકમભાઈ એક વખત વડતાલ દર્શન કરવા માટે ગયા. ત્યાં ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અમારા સામા પક્ષના લોકોએ મારા ઉપર જૂઠું આડ મૂકેલું અને એમાં હાંકડો હતો ને, વાણીઓ હાંકડો એ મુખ્ય હતો. મારી ઉપર જૂઠું કલંક નાખવામાં આ વાણીઓ મુખ્ય હતો. ત્યારે સ્વામી બોલ્યા કે આવા પાપીના તો કાંડા કપાવા જોઈએ. ગોપાળાનંદ સ્વામી આવું બોલી ગયા હો. અને કહેવાય છે કે એ વાણીઓ બીજા ગામમાં કોઈને રૂપિયા આપેલા અને એ લેવા માટે ગયો, પરંતુ ઓલા કહે છે કે અમારે જ્યારે સગવડતા થાય છે ત્યારે તમારા રૂપિયા આપી દઈશું. પરંતુ આ તો જેમ તેમ ગાયડું બોલવા માંડ્યો અને હામા પક્ષના હતા એ ગરાસિયા હતા. એ કહે છે કે ભાઈ, અમે ક્યાં તારા રૂપિયા ખાઈ જવાના હતા, સગવડતા થાય ત્યારે આપી દઈશું એમ. અને ઓલો તો જેમ તેમ બોલવા માંડ્યો ને એટલે આને મનમાં રાખ્યું અને એ વાણીઓ પોતાના ગામ જવા માટે નીકળ્યો અને રસ્તામાં ઓલા ગરાસિયા ઊભા રહ્યા. અને જેવો એ વાણીઓ નીકળ્યો સીધો તલવાનો ઝાટકો માર્યો ને અહીંથી કાંડું કાપી નાખ્યું. ગોપાળાનંદ સ્વામી બોલ્યા હતા ને કે આવા પાપીના તો કાંડા કપાવા જોઈએ, હાથ કપાઈ ગયા. માટે વાલા ભક્તજનો, કહેવાનો આશય એટલો જ છે કે ભગવાનના ભક્ત હતા તો એમને વગર વાંકે જૂઠું કલંક નાખ્યું, એના ઉપર આડ નાખ્યું તો અંતે એના જ કાંડા કપાઈ ગયા. એટલા માટે જિંદગીમાં કોઈ દિવસ ભગવાનના ભક્તનો દ્રોહ ન થઈ જાય એનું ખાસ અનુસંધાન રાખવાનું. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને ઉત્તર ગુજરાતની અંદર જે ગામોમાં દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ સારા ચરિત્રોની કથા આપણે દર શનિવારે ભગવાનની સન્મુખ બેસી અને સુંદર રીતે શ્રવણ કરી રહ્યા છીએ. વાલા ભક્તજનો, આ બધા ચરિત્રોમાંથી આપણે જીવનમાં કંઈક ને કંઈક શીખવા જેવું છે. લો, આજના ભલે 2 ચરિત્રો આવ્યા પણ કેવા સુંદર. એક તો મહારાજે સંપ રાખવાની વાત કરી. તમારો પરિવાર હોય, ઘર હોય, મંદિર હોય કે ગામ હોય, જો સંપીને રહેશો તો સર્વ પ્રકારે સુખી થશો. જ્યારે કુસંપ આવશે ત્યારે ત્યાંથી સંપત્તિ પણ ચાલી જશે અને કાયમને માટે ઝઘડા કંકાસ થયા જ કરશે. લો, બીજી વાત આવી ત્રિકમજીભાઈની કે આપણે જે વાતને જાણતા જ ન હોય, અમથી ખોટું કોઈની ઉપર આડ ન નાખવું, કોઈની ઉપર જૂઠું કલંક ન નાખવું, કોઈ ભગવાનના ભગતનો દ્રોહ ન કરવો,
મન કર્મ વચને કોઈ દુઃખી થાય એવી આપણી વાણી ન હોવી જોઈએ, આપણું એવું વર્તન ન હોવું જોઈએ, તો આપણી ઉપર ભગવાન રાજી થાય. તો વાલા ભક્તજનો, બીજા જે કરજેસણ ગામના દિવ્ય લીલા ચરિત્રો છે આવતા શનિવારે શ્રવણ કરીશું. બીજો વાલા ભક્તજનો, સિનસિનાટી મંદિરમાં કાલે તુલસી વિવાહ છે, આજે ગરબા રાસ ને એવું બધું છે. તો ત્યાંથી સ્વામીએ કહેવરાયું છે કે જે હરિભક્તોને સાનુકૂળતા હોય તો ત્યાં ચોક્કસ તુલસી વિવાહના દર્શન કરવા માટે જજો, એવી બધાને સ્વામીએ આમંત્રણ પાઠવ્યું છે. તો કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. જય સ્વામિનારાયણ. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી તથા નિજ સભામાં ઉપસ્થિત હરિના સૌ લાડીલા હરિભક્તો, ભાઈઓ, બહેનોને, બાળકોને જય સ્વામિનારાયણ. ઉત્તર ગુજરાતમાં શ્રીજી મહારાજે કરેલી દિવ્ય લીલાઓ અન્વયે સ્વામીજીએ આજે વિવિધ દૃષ્ટાંતો આપી આપણને સંપની અગત્યતા સમજાવી. આપણે બધા બહુ નાનપણથી જ જાણ્યા છે સંપ ત્યાં જંપ. એકડા બીજા ધોરણમાં કદાચ ત્યાં આપણે ગુજરાતી શાળામાં ભણતા ત્યારે આવી નાની નાની વાતો આવતી હતી. એ પ્રમાણે સ્વામીએ ખૂબ વિવિધ દૃષ્ટાંતો આપી અને સંપનું મહત્ત્વ જણાવ્યું. પરંતુ પ્રશ્ન એ થાય કે તો સમાજમાં સંપ રહેતો કેમ નથી અથવા જોવા મળતો કેમ નથી, ઓછો જોવા મળે? એનું મારી દૃષ્ટિએ કારણ કે અહમ, આપણો અહંકાર, અને અહંકારના કારણે જ આપણે ભાઈઓ સાથે કે સમાજ સાથે બેસી શકતા નથી. હમણાં તમને ખબર હોય, જો રાજકારણમાં ભાગ લેતા હોય અને વાંચતા હોય સમાચાર, તો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આપણા યોગીજી મહારાજ, એમને સૂત્ર આપેલું, બટોગે તો કટોગે. બહુ શોર્ટમાં એમને કહી દીધું કે જો તમે વહેંચાયેલા રહેશો તો તમારો વિકાસ નથી. અને એ આપણા સનાતન હિન્દુ ધર્મ માટે ખૂબ મહત્ત્વનું છે. અને ધર્મ માટે તો બરાબર, પણ આપણા ફેમિલી માટે પણ મહત્ત્વનું છે. હવે આજીવન સભાના યજમાન પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામડા, જો સભામાં કોઈ એમના ફેમિલી મેમ્બર હોય તો આવો. આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. આજની સભાના યજમાન પરમ ભક્ત રાજુભાઈ ગાનાલાલ પટેલ લીંગુચાવાડા, એમના માતુશ્રીની પુણ્યતિથિ માટે એમને સભા રાખેલી છે. તો એમના સંબંધે હું પ્રવીણ મહિના આહુત કરી આવો, અથવા મેઘ આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. એ રીતે બીજી સભા પરમ ભક્ત કિરણભાઈ ચુડગર, એમને શ્રીજી પ્રસન્નથી રાખેલી છે. કિરણભાઈને તો આપણે બહુ જાણીએ છીએ કે મંદિરનું જ્યારે નિર્માણ થયું ત્યારે ખરેખર જે વહીવટી સેવાઓ એમને બહુ આપેલી અને આ મંદિર માટે ખૂબ જ સરસ કામ કરેલું. એટલે આપણે કિરણભાઈને એક વખત તાળીઓથી વધારીએ. જ્યારે કંઈ સિટીમાં જરૂર પડે ત્યારે આપણને બહુ ઉપયોગી થાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બીજી સભા શ્રી મેઘ કલ્પેશભાઈ રમણભાઈ પટેલ કોઠા. આવો મેઘ, એને શ્રીજી પ્રશ્નાર્થે રાખેલી છે. સ્વામીને કહીએ કે એમને ખૂબ આશીર્વાદ, ભણવામાં ખૂબ આગળ વધે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતે આજના ઠાકોરજીના થાન પરમ ભક્ત શ્રી રાજુભાઈ ગાંડાલાલ પટેલ ડીંગુચાવાળા, એમને આપણે નોંધ લઈશું. હનુમાનજીના થાન પરમ ભક્ત શ્રી મહેશભાઈ મંગળદાસ પટેલ. મહેશભાઈની ઓળખાણ આપવાની જરૂર નથી, કારણ કે એ તો પાયાના પથ્થર છે, એટલે આપણે સૌ જાણીએ છીએ.
તહેવારોમાં નવેમ્બર 15 એટલે આવતો શનિવારે એકાદશી છે, એની દરેક હરિભક્તોએ નોંધ લેવી. બીજું, આવતીકાલે જેમ સ્વામીએ કીધું એમ ISSO અહીંયા સિન્સિનાટીમાં તુલસી વિવાહ છે, એટલે આજે ગરબા ને કાલે વિવાહ. જે હરિભક્તોએ લાભ લેવો હોય એ ત્યાં જઈ શકે છે. હવે એક હમણાં 2-4-5 દિવસ પહેલાં એક ખૂબ જ દુઃખદ ઘટના હમણાં લુઈસવિલ માટે બની ગઈ. એક વિમાન ક્રેશ થઈ ગયું, એમાં લગભગ 4થી 5 માણસો મરી ગયા અને બીજા કેટલાય ઇન્જર્ડ થયા. આપણા ગુજરાતમાં જ પણ આવો એક પ્રસંગ બનેલો. જો કંઈ એ પેસેન્જર વેન હતું ને આ પેસેન્જર વેન નહોતું, એટલે એમાં બહુ ઓછા માણસોને ઈજા થઈ છે. તો આજની ધૂન આપણે એ અન્વયે કરીશું. એક માનવતાના ધોરણે આપણી પણ આ શહેરમાં રહીએ છીએ, એટલે આપણી પણ એક ફરજ બને કે એ જે મૃતક આત્માને ભગવાન શાંતિ આપે, અથવા જે લોકો ઇન્જર્ડ થયા એ લોકો જલ્દી સાજા થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. તો હવે ધૂન પછી ઠાકોરજીની આરતી, એ પછી હનુમાન દાદાની આરતી, અને પછી આપણે પ્રસાદને છૂટા પડીશું. તો ધૂન. ધૂન આજે આપણે નાના કિડ્સ કરવાના છે, દીકરા દીકરીઓ, તો આપણે એમના સપોર્ટ કરીશું ધૂન માટે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર વ્રત નિજ ગુણ તનુધારી પ્રભુ નિજ ગુણ તનુધારી પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂરી કાળ કરમથી છૂરી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી ભલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મોતી મુક્તાનંદ કહે મોતી સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે
जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद पुनरावचंद जय राधे गोविंद पुनरावचंद जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी 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 नारायण सम 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 नारायण हरे नवीन जे मोत समान वर्णं रत्नोलसत्कुण्डलशोभिकर्ण महाकिरीटाग्रमयूरपर्णं श्रीराधिका कृष्णमां नमामि निधाय पाणि धृतयेन वेणु निजाधरे शेखर्यातरेणुं निनादयन्तं जगदकरेणुं श्रीराधिका कृष्णमां नमामि विशोदये मोज्ज्वलपीतवस्त्रं हतारियुतं च विनाभिशास्त्रं व्यतिकृतानेकसुरादिदस्त्रं श्रीराधिका कृष्णमां नमामि अधर्मतीशदिदसाधुपालम् अधर्मवैरासुरसङ्गकालं पुष्पादिमालां व्रजराजबालं श्रीराधिका कृष्णमां नमामि गोपीप्रियारामृतरासकेलं रसेश्वरी रञ्जनकृत्प्रहेलं स्कन्दोलसतकुमकुमचिनचेलं श्रीराधिका कृष्णमां नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानापद्योतरन्तं गोगोपगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णमां नमामि